આજે આપણે સોપારી કટિંગ મશીનનું બ્લેડનું સેટિંગ, બ્લેડની ધાર કઈ રીતે કાઢવી તેનું સંપૂર્ણ ડેમો આપવામાં આવશે. તો સૌથી પહેલાં આપણે કવર જે આવે છે તેનો આપણે નોબ ખોલવાનો રહેશે. નોબ ખોલ્યા પછી આ કવર કાઢી નાખવાનું. હવે જે આપણે બ્લેડ સેટિંગ કરવી છે 4/4, તો સૌથી પહેલાં આપણે આ હોપર જે છે એ હોપરના આપણે બોલ્ટ ઢીલા કરી નાખવાના. બે સાઈડ બોલના આપેલી છે નટું, એ ઢીલી કરી નાખવાની. ઢીલી પહેલાં કરી લેવાની. એટલે આ હોપર ફ્રી થઈ જશે અને પાછળ લઈ લેવાનું. બીજું કે ગમે ત્યારે બ્લેડ તમારે જાડી કરવી હોય કે પાતળી કરવી હોય તો કોઈ પણ જાતના પેકિંગ અથવા કોઈન લઈ લેવાનો, સિક્કો. કે આપણે 2 રૂપિયાનો કે રૂપિયાનો આ સિક્કો છે, તો આપણે એટલું પાતળું કરવું હોય તો તમારે અહીંયા રાખી દેવાનું. આવી રીતે આ ફેસમાં રાખી દેવાનું. પછી આ જોઈ લેવાનું. આ 2 લેવલ આવી જાય એટલે તમારે એટલું સેટિંગ કરી નાખવાનું. એ સેટિંગ કરવા માટે તમારે અહીંયા 2 બોલ્ટ આપ્યા છે. તો સૌથી પહેલાં આપણે આ નટ ઢીલી કરવાની. આ નટ ઢીલી કરી સેજમથી પછી આ પાનાથી આપણે એને ટાઈટ કરવાનું. આ બોલ્ટને આમ જરાક ટાઈટ કરશો એટલે આ બ્લેડ એટલી બહાર આવશે. બહાર આવે એટલે આના લેવલે જોઈ લેવાનું. એક આ છેડો જોઈ લેવાનો, પછી એક આ સાઈડનો છેડો જોઈ લેવાનો. 2 છેડા જોઈ લેવાના. ઓકે આવી જાય પછી પાછી આવડી આ તમારે નટ. આ બોલ્ટ આપણે પછી સેટિંગ થઈ ગયા પછી આ બોલ્ટ નટ જે છે તેને ટાઈટ કરી નાખવાની. એટલે બ્લેડ આપણી ટાઈટ થઈ જશે. પછી જ્યારે પાતળું કરવું હોય ત્યારે આ બોલ્ટ આપણે છે એને ઢીલું કરવાનું. આ બોલ્ટ ઢીલા કરશો સેજ એટલે એટલી બ્લેડ અંદર જશે. એટલે આનાથી આપણે 2 રૂપિયાનો સિક્કો છે તો એનાથી આપણે કદાચ પાતળું લઈને અને એ જોઈ લેવાનું અહીંયા. એ જ રીતે અહીંયા 2 ફેસ જોઈ લેવાના. અને પછી આ નટ પાછી તમારે ટાઈટ કરી નાખવાની બ્લેડની. એટલે સેટિંગ તમારું પાતળું થઈ જશે. એ જ રીતે 4/4 બ્લેડનું સેટિંગ આ રીતે જોઈને કરી નાખવાનું. પછી જે પ્રમાણે સિક્કો તમે લેશો એ પ્રમાણનું સેટિંગ તમે હાથે કરી શકશો. આ 5 રૂપિયાનો સિક્કો છે, આ જાડું છે તો આટલું જાડું કરવું હોય તો એને તમારે આ રીતે રાખીને લેવલ લઈ લેવાનું. હવે આપણી બ્લેડ સેટિંગ 4/4 થઈ ગઈ છે. તો હવે આપણે જ્યારે સૌથી પહેલાં હોપર આ ઢીલું કરીને પાછળ લીધું હતું તો હવે આપણે એને આગળ લઈ લેવાનું. જેથી આપણે જે કટિંગ કરી એમાં વેસ્ટેજ ઓછું પડે. આ હોપર આપણે આગળ લઈ લીધું. આ હોપરમાં જગ્યા જે તમારે રાખવાની છે એ એકદમ સાવ ઓછી જગ્યા રાખવાની કે જે ટચ ન થવી જોઈએ આ હોપરને. અને આ જે આપણો અંદરનો લોખંડનો રામ છે એને, આ 2 વસ્તુ આ બ્લેડને અડવી ન જોઈએ. એ રીતે તમારે એનું સેટિંગ કરી નાખવાનું. હોપરનો બોલ્ટ છે નટ, એને હવે આપણે ટાઈટ કરી નાખીએ. પછી આ ટાઈટ થઈ ગયા પછી અહીંયા એની પિન આવે. એ પિન તમારે આગળ જશે નહીં. અહીંયા આ લોક હોય એટલે એ લોકથી આગળ વધારે જશે નહીં. પછી આને તમારે મશીનને આમ હાથેથી ઊંધું ફેરવીને જોઈ લેવાનું કે આ બ્લેડ કાંઈ ટચ નથી થતી. એ હાથેથી જોઈ લેવાનું. અને સાચી પોઝિશનમાં ફેરવતા નહીં, નકર પછી જો આમાં અડતું હશે તો બ્લેડ તમારે તૂટવાનો ચાન્સ રહેશે. હવે તમે આ 5 રૂપિયાનું સિક્કાનું કદાચ સેટિંગ કરશો તો એ પ્રમાણે અહીંયા હોપરમાં તમારે જગ્યા સાવ માઇનોર ઓછી જ રાખવાની છે. અને જે કાંઈ તમારે વાંહે વેસ્ટેજ વધશે એ રીતે આ 5 રૂપિયાના સિક્કા જેટલું જ તમારે પાછળ વાંહે વધશે. અને કટિંગ પૂરેપૂરું થઈ જશે. ખાસ આ બને ત્યાં લગીને 2 વચ્ચે જગ્યા સાવ ઓછી રાખવાની. મશીન સાથે તમારે
આ એક એલંકી પાનું, એક ફિક્સ પાના આવશે 2, પછી આ હેમરી પથ્થર આવશે. હેમરી પથ્થરમાં આપણે બ્લેડની ધાર કાઢવી હોય તેના માટે આપણે આપીએ છીએ. તો ધાર તમે કઈ રીતે કાઢશો? આપણી અત્યારની આ બ્લેડ છે જે આમાં લગાવેલી છે, તો એને આપણે પાણીવાળી આ પતરી કરી નાખવાની. પછી આ જે બ્લેડ છે એને આ જે ડિગ્રી તમારી આવી એ આને આખી ચોંટાડી દેવાની. આ રીતે પકડીને રાખવાની અને પછી એને આવી રીતે ઘસવાની. આવી રીતે ઘસશો એટલે તમારે જે ધાર છે એ ટીકી થતી જશે. પછી પાછળથી એક સેજ અમથું આમ કરી નાખવાનું એટલે જે કાંઈ એમાં વારા ચોંટ્યા હોય એ વારા નીકળી જશે. આની 2 સાઈડ આપેલી હોય. આ રફ છે, આ પાલિશ છે. વધારે ધાર તમારે ખરી ગઈ હોય તો આ રફ પતરીમાં કરી નાખવાની, પછી આ પાલિશમાં કરી નાખવાની. ચાલો નાખો.